કોઈ હવે પછી એ તો હું એમને દવા કરી આલું છું. તમારે આટલું અઠવાડિયું ચાલશે. આવતા અઠવાડિયા પછી તમે ફેરથી આવજો, બરાબર? પછી એમને કહેજો કે હવે પછી આ વ્યસન કરે નહીં, જીવવું હોય તો. કે પછી કોઈ ડોક્ટર નહીં કે અમારી કોઈ દવાઈ નહીં થાય. હેરાન થયા. હા, કોઈ નતું આવ્યું. હવે ના કરે. હવે જેટલા વિષય હોય થાય બધી ખબર પડી જાય. અને હમણાં એમને ખવડાવવામાં તો કેવું ખવડાવવાનું? બધું ડ્રાય ફ્રૂટ હોય ને એવું ખવડાવવાનું. ડ્રાય ફ્રૂટ એટલે ખબર ના પડી. ડ્રાય ફ્રૂટ એટલે કાચી વસ્તુ બધી. કોબી છે, ડુંગળી છે, કારેલાનો જ્યુસ છે, કારેલાનો જ્યુસ છે, આ બધી કંકોળા ને બધું આવે ને. અત્યારે સીઝન ચાલી રહી છે ને ચોમાસાની, એટલે બધું ડ્રાય ફ્રૂટ એને ડ્રાય ફ્રૂટ કહેવાય. કાકડી એ ચાલે કાકડી ચાલે. હો, બીજું કહો. બસ તમારે પેલા ભાઈને પહેલા લાયા તેમને કેવું થઈ ગયું? બસ એમના તો સાહેબ સાઈન તારામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. સારું થઈ ગયું ને? બધા કહેતા હતા આપણે લાવજો કોક દાડો ભેગા થવા લાવો. આ ઉતાવળ હતી ને એમના લેબાના થાય કે મારે કે એમના ભેગા થવા જવું હોય કે દવા વ્યવસ્થિત કરી. કાકા પૈસા એટલે બધી જા પૈસા આવશે પેલા ભાઈ તો ગૂગલ પે કરાવી દો. ના, આપણે એવું નહીં રાખતા. એવું અરે અમે નહીં રાખતા, પણ આ તો ભત્રીજો વાપરો એટલે તો. ના તમારે જે હાલું હાલજો ને, આપણે દવામાં જ વાપરીએ. ના આયુર્વેદિક કોઈને ઘરે ઘર ચલાવતા નહીં. લે પૈસા લાય. અમારા બધું કોમકાજ છે. કોમકાજ એના જોડે ના લે તો ઘેર જઈને હું હાલું? હાલ તું હાલ. આ મારે એક પેશન્ટનો ફોન આવ્યો છે, એટલે હું વાત કરી લઉં. બરોબર? હાલો કાકા છે લાલુ હાલુ દોરશું. હાલો હા બોલો. બરોબર હા આવું છું, બોલો. નાસ્તો કરવો પડશે ને, ભૂખ લાગી 150 પડે. પેલો હું કહું પચાસ પકોડી ખાઈએ હોવાલ દે. મારી આબરૂ જાય. હા વાંધો નહીં. અને આ તમે લઈ જાઓ ને એમને રસ્તામાં. રસ્તામાં દવા સાહેબ વેરવાની વેરિયાલા એટલે ડાયરેક્ટ પછી આ દવા તો આલુ હું કહું આ કોઈ આવું ઊંઘવાનું બધી ઔષધિઓ છે. ઊંઘવાનું નહીં, ઊંઘવાય નહીં. કાકા તમે છો અડો કઈ ખબર ભત્રીજા જગવાને કે હવે મટી ગયો ને આવું કરે. ના હોય તો આરામ કરાવો જઈને. બરોબર? હા ભત્રીજા હાલે મિલ દેજે. ના તા નહીં. ના કલાક પછી કારણ કે હાલ લાગે મમ્મા ઉલટું કરી દે. લાલિયા હવે મટી જા. થોડીક વાર આરામ કર. 1 કલાક પછી આલ દેવો ને એટલે આરામ થઈ જાય. 5 મિનિટ હોય હું ગાડી તો હતું નહીં. આપણે પેલા બોકડા ઉપર લઈ જાઓ. આપણે બોકડા નહીં તો આ તમારું જગ્યા આપણી જગ્યા પાછળ ઊંઘાડો. હા ઊંઘાડો કરી. તમારે ત્યાં હગા એમને ભેગો થઈ જાવ. સારું સાહેબ પાટણ જવું હોય? પાટણ પાટણ આપણે પેલા આ કયું કે ઉજનીપુર પેલી જેલ રહી જેલ. હા ત્યાં અમારે એક હગા જેલમાં ભાઈ એમને સોરાવા જવાનું. એવું હોય? આ ભત્રીજા પૂછવા કાકો. બરાબર. સેવાનું જ કામ કરવાનું. હા તે ભેગા થતા હો. ઘણું યાદ છે આપણો ઉપર વાળો. અમે જઈએ તા બાબલાને લાયા હતા ભેગો. હોય ને કે જો આવું ફરવા નિહાળ ને કા ભત્રીજો જો ને કાકા વાદે ચડ્યો એને રખરેટ કરશે. આ બંકો તો પોકેલો બધા. ઓવા અને આ ઘેર જઈ આજ રજા પાર હે હવે 5 વાગી જ ઘેર જતો અને કાલથી જો હવે રિક્ષા બિક્ષા બેહ્યો ને તાના તારી વાત. પણ ગાય મનતો જ નહીં. તમને ખબર તો પપ્પાને કેવું હાર લેડો હવે રજા લઈએ. અમાર પેલા બીજા પેશન્ટ છે એમને જોવાના છે. હા લેડો એટલે એમને બધા વેટિંગ માં ઉભા છે. હવે તો બરોબર. ચલો તા જય માતા. કાકા આ તો આનું વજન બહુ હોય યાર. જો આ તો ઊંઘી જાય કાકા. તો થઈ જાય. ના પતી જા કરો ઓય હું કાઢી દઈએ. આ પપ નાસ્તો કરીને આવીએ. એમને ખરાવ નહીં પણ ખાવડા ના પડે. એ નાસ્તો કરવો લે લે મને હું ખાવા ગઈ ને મમ્મો. એ ના કહેરાય મરી જાય. મને રિયા આવે કાકા. તો કોઈ લેવાનું કોઈ નહીં મારે. અને મારા આખો દાડો ભગાયો તમે ફોન. 1000 રૂપિયા ખોટી કરે આજે. બને અહીંયા રાખી દો. બેસો એટલે હું કહું કોઈ ઉભો ના થતો. પેલું પાણી આવજો બાટલા મેં રિક્ષા પડ્યો આપણે પાણી પાઈ દઈને કહું. લાલિયા હું બાર તો ભેગો થઈને આવું. તું હું 5 મિનિટ આરામ કર. 10 મિનિટમાં અભી હાલ જ અમે આવ્યા ભત્રીજો બે પીવાઈ દઈને પાણી પીવાઈ દે. પાણી વેચ દે મોઠું થોડું પલાળજે એટલે મોઠું ગરમ લાય તાવ થોડું પીએ થઈ જાય. બસ અલે આ